જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે છોકરીયાલમાં 7:30 થઈ ગયા છે. નવા મીસુબેનનું વેકેશન ખુલી ગયું છે કા? હા. એટલે મીસુબેન જો અત્યારમાં તૈયાર થઈ ગયા છે, યુનિફોર્મ પહેરીને કમ્પ્લીટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. આજના વેકેશન ખુલી ગયું છે એટલે પહેલો દિવસ છે ને બધા ટુકડા ઘરે ભરાઈ ગયા. હા, આખો મોટું બેગ તૈયાર કરી લીધું છે કા? મીસુબેન હવે જો એને ઠંડી લાગવા માંડી. હજી શિયાળો તો થોડો જ આવ્યો પણ મીસુ બહુ ઠંડી લાગે કા? લાગે ને એટલે જો એ આજ કોટ પહેરવો હતો ને તો કે થોડી વાર પહેરીને કે અમારે કોટ નથી પહેર્યો તો આજે નીચે ટી શર્ટ પહેરી લીધું એટલે મને ઠંડી ન લાગે કા? એ બધી ઠંડી છે ખોટી? હા. હે ચાલો મીસુબેન વાનની રાહ જોવે છે. રાબેતા મુજબ હવે રોજનું રોજ ચાલુ થઈ જવાનું કા? અને વાન આવી જાય પછી મીસુબેન ને પ્રિન્સભાઈ વે જાય અને પછી આપણે વર્ગી જાય આપણા કામે. જો અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા છે અને મારા મીસુબેન સ્કૂલેથી આવી ગયા છે અને મારે આજે બનાવવા છે બટેટા ભૂંગળા. મીસુબેન કાલે જ કહેતા હતા કારણ કે મમ્મી હમણાં આપણે કેટલા ટાઈમ થયા કંઈ બનાવ્યું જ નથી, એટલે જો કે હમણાં તો કેટલા ટાઈમ થયા કંઈ બનાવ્યું નથી તો એ કે કંઈક બનાવી દે ને તો હું કાલે બટેટા ભૂંગળા બનાવી નાખું. એટલે જો અહીંયા ટમેટા છે એને આપણે કટ કરી નાખ્યા છે. ટમેટા અને ડુંગળીની ગ્રેવી કરવી છે તો ટમેટા હું કટ કરી નાખું ને પછી ડુંગળી કટ કરી નાખું ને પછી આપણે એની ગ્રેવી બનાવી લઈએ. અને બટેટા જો અહીં બફાઈ ગયા છે, બાફીને રાખી દીધા છે, થોડા ધગે છે ને ઠરી જઈને પછી આપણે એને છાલ ઉતારીએ કા મીસુબેન? અને હું આજે તમને હે ને હું બીજી કે અલગ ભાષામાં બોલી. અલગ ભાષામાં જ બોલીશ તું? કઈ વિદેશની ભાષા બોલવાની છો? બોલો. બોલ ને. दोस्तों मेरी मम्मी ने यहाँ पे देखो बटेके भुंगरा बना रखा है, बटेके भुंगरा बनाना है तो यहाँ पे बटेका रखा है, तो यहाँ पे टमाटर रखा है, तो यहाँ पे डूंगरी है, प्याज है प्याज, तो यहाँ पे लहसुन है. મેં અલગ ભાષા હતી મીસુબેન તમારી. હે મીસુબેન હિન્દી ભાષા બોલતા હતા પણ બાવા હિન્દી જેવું અડધું હિન્દી કે પ્યોર હિન્દી હતું બેન? હે તમારે આવડો બધું ગમે કંઈ કામ કરીએ અમારે દોડાયા બેન તો હાજર હોય જ અમારે કા? તો હા હોય જ હો બેન. અમારે મીસુબેન છે ને હવેથી તાર રોજ હિન્દીમાં જ બોલવાનું બ્લોગમાં. આ બધું કટ કરી બટેટા ફોલીને પછી જો આપણે ભૂંગળા છે ને તરી નાખીએ અને પછી તું ઉતારી દે ને. તું ઉતારી. લેસન કરવું છે? લેસન કરવા માંડો. બીજું હું મીસુબેનને કે લેસન કરવાની તો આપણે ના પડાય નહીં. તો જો મેં બટેટા વઘારવાની બધી તૈયારી કરી લીધી છે, બધા મસાલા ને એવું બધું તૈયાર થઈ ગયું છે. તો પહેલાં જો કઢાઈમાં હું તેલ મૂકી અને ભૂંગળા તરી લઉં. એટલે ભૂંગળા તરાઈ જાય ને પછી એ જ કઢાઈમાં આપણે બટેટા છે એ આપણે વઘારી નાખશું આપણે. તો ભૂંગળા તો આપણે સરસ મજાના તરાવા માંડ્યા છે. તો બટેટા ભૂંગળામાં તો થોડાક મોટા ભૂંગળા હોય તોય હાલે એમ કે મોટા હોય તો સરસ લાગે, પણ અમારે તો ગામમાં અત્યારે તો મેંદડા લેવા ગયું ને ગામમાં તો અવાજ મળે એટલે ગામમાંથી ચા ભૂંગળા લઈ લીધા. તો આપણે છે ને ઝડપથી બધા ભૂંગળા તરી લઈને મીસુબેન જો વાડીએ વહી ગયા. આખો દિવસ સ્કૂલે ગઈ હતી ને એટલે કે મેં મારી પાર્ટીને સવારની નથી રમાડી કે તો હમણાં જો આપણી વાડીએ વહી ગઈ છે. હું એક વખત કે પાડીને જોઈ આવું એમ. હું આવું ને મમ્મી કે બટેટા ભૂંગળા તૈયાર કરી રાખશે. હવે આપણે મીસુબેન આવે ને ત્યાં બટેટા ભૂંગળા છે ને એ તૈયાર કરી લઈએ. તો જો આપણે ભૂંગળા તો તરાઈ ગયા છે. એક અહીંયા જો ડબ્બો ભરી લીધો છે અને વૈધા એટલા એક અથરોટમાં એમણે રાખી દીધા છે. અને હવે જો આપણે બટેટાનો વઘાર કરવો છે. બટેટા સરસ આપણે કટ કરી લીધા છે અને ડુંગળી ને ટમેટાની ગ્રેવી, ડુંગળીની લસણવાળી ચટણી વધારે નાખવી ચાલે પણ અમારે લસણવાળી ચટણી આમાં બધાને બહુ ઓછી ભાવે એટલે મેં થોડીક જ લીધી છે. અને આદુ ને ધાણા લઈ લીધા છે અને આમાં આપણે જે મસાલા રેગ્યુલર હોય એ. તો તેલ જો ગરમ થવા મૂકી દીધું છે. હમણાં તેલ આવી જાય ને આપણે વઘાર કરી નાખીએ. તો જો આપણી ગ્રેવી છે ને બહુ મસ્ત જો ચડી ગઈ છે, બહુ સરસ થઈ ગઈ છે. હવે આપણે એમાં બટેકા નાખી દઈએ. ઘણા એવી રીતે કરે કે ગ્રેવી છે એને જ આમાં કાથરોટમાં નાખી દઈએ, પણ આપણે આ કઢાઈમાં જ બધા આપણા બટાકા છે ને નાખી દઈએ એટલે સરસ આમાં મિક્સ થઈ જાય. તો જો આપણા બટેટા છે ને મસ્ત રેડી થઈ ગયા છે અને ઉપરથી આપણે એમાં ધાણા નાખી દઈએ એટલે બહુ મસ્ત આપણા બની જાય. અને હવે જો ત્યાં ઘડિયાળમાં 6:30 તો થઈ ગયા છે. તો હમણાં જમવાનો ટાઈમ અમે તો જો કે 7 થાય તો હમણાં જમવા બેસી જ જઈએ છીએ એટલે બેસી જઈએ પછી જમવા.
તમે કીધું તો એમ હમણાં કે અમારે જમવાનો ટાઈમ તો હમણાં થઈ જ ગયો છે અને હવે જો શિયાળો જેવું આવી ગયું છે ને એટલે અંધારું વહેલું થઈ જાય એટલે 7 થાય ને તમે જમવા બેસી જ જાય તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હજી મેં બધું અહીં લઈ લીધું છે છાશ ને એવું લેવાનું બાકી છે ને પછી બેસી જાય જમવા અને મસ્ત જો આપણા બટેટા ભૂંગળા છે ને બનીને તૈયાર થઈ ગયા છે તમારે કોઈને ખાવા હોય તો આવી જાઓ અને સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ તો રોજ તમારે મીસુબેન ટેસ્ટ કરીને બતાવે છે કે કેવા થયા આજે હું જ પહેલાં ચાખી લઉં મીસુ એનું હોમવર્ક કરે છે એટલે તો બહુ મસ્ત જો ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે અને હાલો હવે અમે જમી લઈએ